સાવ સાચી વાત તો એ છે ઠાકોર કે દોસ્તના રૂપમાં મને તમારા જેવા વેવાઈ મળ્યા છે. અંકલ, તમે અમારું આવું ભવ્ય સ્વાગત કરશો એ તો અમને કલ્પના પણ નહોતી. આ બધી તૈયારી તમારા સ્વાગતની નથી. તમે તો અચાનક જ આવી ગયા છો. દીકરા ભરત, વાત જાણે એમ છે કે મારી દીકરી રાધા લંડનથી ભણી ગણીને બહુ લાંબા સમય પછી પાછી આવી રહી છે, એટલે આ બધી એના સ્વાગતની તૈયારી થઈ રહી છે. આ રાજસિંહ, જી ઠાકોર. મહેમાનોનો સામાન એમના રૂમમાં પહોંચાડો. જી. ધીરુભાઈ, તમે થાકી ગયા હશો, જઈને આરામ કરો. ચાલો. ઠકરાણા, વનરાજસિંહે મને વેવાઈ કીધો એ વાત તમને ગમી નથી એ જાણું છું, પણ મને મારા વચનની કિંમત મારા પ્રાણથી પણ પ્યારી છે. એ વાત તમે ભૂલશો નહીં ઠકરાણા. ભલે ભૂલીશ નહીં ઠાકોર, પણ મારી દીકરીને કેવા સંજોગોમાં કોના કારણે પરદેશ જવું પડ્યું એ હું આ દિન સુધી નથી ભૂલી.